નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના હાણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે રેપિડો ચાલકના ગળામાંથી ચાંદીની ચેન તોડી જનાર ત્રિપુટી પૈકી 2 ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાસે રેપિડોના ચાલકની ચાંદીની ચેન આંચકી લેનાર ઝડપાયો છે, જેમાં રાત્રિના સમયે એકલ દોકલ બેઠેલા કે જે જઈ રહેલા વ્યક્તિને નિશાન બનાવી મોબાઈલ ફોન અને અછૂડા તોડવાના ગુના આચરવાના એક કિશોર સહિત 2 વ્યક્તિને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા છે અને ચાંદીની ચેન અને બાઇક જપ્ત કરીને બંનેને હાણી પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. શહેરના આદવા રોડ પર આવેલ અમરદીપ ટાઉનશીપમાં રહેતો આયુષ જયસ્વાલ રેપિડોનું કામ કરે છે, જેથી તે સવારના 4:30 વાગે ગોલ્ડન ચોકડી નજીક ઊભો હતો, ત્યારે બાઇક ઉપર આવેલી ત્રિપુટી તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી ગઈ હતી, જેથી આયુષે તેનો પીછો કરી આ ત્રિપુટીને ઝડપી પાડી 250 આપી પોતાનો મોબાઈલ ફોન પરત મેળવ્યો હતો. જોકે ત્રિપુટી તેના ગળામાંથી ચાંદીની ચેન તોડી ભાગી છૂટી હતી. આ બનાવ અંગે હાણી પોલીસ મથકે ગુનો નોંધતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. ખોડિયાનગર પીડાવુડાના મકાનમાં રહેતા અનિલ ગુલાબભાઈ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને બાઇક સાથે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ચાંદીની ચેન પણ કબજે કરી હતી. આયુષને નિશાન બનાવતા પહેલા આ ત્રિપુટી સેન્ટ્રલ એસટી ડેપો નજીક ચાલતા જતા એક વ્યક્તિના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કર્યા બાદ કલાકો બાદ આ બીજો ગુનો આચર્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.